પલસાણાથી સુરત જિલ્લા એસઓજી દ્વારા ગાંજાનો જથ્થો ઝડપાયો, એક આરોપીનો ધરપકડ અને એક વોન્ટેડ. સુરત જિલ્લા એસઓજી એ પલસાણા વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. તેમણે એક વ્યક્તિ પાસેથી 1.488 કિલોગ્રામ ગાંજાઓ ઝડપી પાડ્યો છે. પોલીસ બિહારના વતની પપ્પુ પાસવાન નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી મળી આવેલા ગાંજાની બજાર કિંમત અંદાજે ₹14,880 હોવાનું મનાય છે. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી છે, જેમાં મોબાઈલ ફોન અને રોકડનો સમાવેશ થાય છે. આ સમગ્ર મુદ્દામાલની કિંમત ₹28,980 જેટલી થાય છે. પૂછપરછ દરમિયાન પપ્પુ પાસવાને ખુલાસો કર્યો કે આ ગાંજાનો જથ્થો તેને પવન વર્મા નામના શખ્સે પૂરો પાડ્યો હતો. પોલીસે આ પવન વર્માને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે અને તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત જિલ્લા એસઓજીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પપ્પુ પાસવાન વિરુદ્ધ NDPS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ રેકેટનો મૂળ સુધી પહોંચવા તેમજ સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા.